કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ધર્મબાબુભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે રીના હરેશ પટેલ ચૂંટાયા છે. ભાજપના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ અને મહામંત્રી જિગ્નેશ પટેલ સહિત અનેક કાર્યકર્તાઓએ વિજેતાઓનું સ્વાગત કર્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પટેલ ધરમભાઈ અને બાબુભાઈ અને ઉપપ્રમુખ તરીકે પટેલ રીનાબેન ને નક્કી કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને આમ જોવા જઈએ તો 15 સીટો એ ભારતીય જનતા પાર્ટી જીતી છે, ત્યારે ઓપોઝિશનનો કોઈ અહીંયા આગળ અવકાશ રહેતો નથી અને પાર્ટીએ સંગઠનને વ્હીપ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ પૈકી આ નામ આપવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતમાં જે રીતે ભાજપ સરકારે બહુમતી મેળવી છે તે રીતે અમે વિકાસને સાથે લઈને લોકોના ઘર ઘર જઈને વિકાસ કરીશું.